દર્શક મિત્રો, તમે સૌ જાણો છો કે સાહિત્ય મારી નસે નસમાં વહે છે. હું સાહિત્યનો કેવો ઊંડો અભ્યાસી છું. શૃંગાર રસ અને શબ્દ ભંડોળ મારી પાસે ભરપૂર છે અને એટલે જ હવે મેં મારી આત્મકથા લખવાનું નક્કી કર્યું છે. પૂજ્ય બાપુની આત્મકથાનું શીર્ષક હતું મારા સત્યના પ્રયોગો. હું રાખીશ મારા સહન શક્તિના પ્રયોગો. તમને કહી દઉં, આ પુસ્તકમાં મેં મારા જીવનની બધી જ ઘટનાઓનું વર્ણન કરવાનું નક્કી કર્યું છે. શું છે સાહેબ કે આપણા જીવનની ઝરમર વાંચીને લોકોને પ્રેરણા મળે, લોકો આગળ આવે, તો એમાં ખોટું શું છે? હા, પણ અમુક વાતો હું છુપાવીશ. જે વાંચીને છોકરાઓ બગડી જાય એવું આપણે લખવું શું કામ? તમને કહી દઉં, આ પુસ્તક અભ્યાસક્રમમાં પાઠ્યપુસ્તક તરીકે આવે એવા પ્રયત્નો મેં અત્યારથી જ શરૂ કરી દીધા છે. આ પુસ્તક જો અભ્યાસક્રમમાં આવી ગયું તો ગલીએ ગલીએ ગિરીશ કુમારો પેદા થશે. અરે, મારું વ્યક્તિત્વ જ એવું ઉદાહરણ રૂપ છે કે ઇતિહાસે, સમાજે એની નોંધ લેવી જ પડશે. અને જે દિવસે આ પુસ્તક પ્રગટ થશે, દેશ આખામાં હાહાકાર થઈ જશે. તમને કહી દઉં, મારા ઘરમાં તો અત્યારથી હાહાકાર થઈ ગયો છે. મારું જોઈને મારા બાપુજી અને દાદાજી પણ હવે પોતાની આત્મકથા લખવાના છે. અરે, સુશીલાએ પોતાની આત્મકથાનું શીર્ષક નક્કી કરી નાખ્યું છે, સૌરાષ્ટ્રની સુશીલાના સંભારણા. તમે નહીં માનો, 15 વર્ષનો હિતિયો પણ હવે પોતાની આત્મકથા લખવા માંગે. મેં કહ્યું, બકા તું હજી 15.5 વર્ષનો છે. મને કહે, પપ્પા મારી આત્મકથાનો ભાગ પહેલો બહાર પાડીશ. વિચારો સાહેબ, એક જ ઘરમાંથી આટલી આત્મકથાઓ બહાર પડશે. પુસ્તક પ્રકાશન ક્ષેત્રે એક નવી હરણફાળ થશે. હરણફાળ નહીં, સિંહ ફાળ થશે અને મારો સિંહ ફાળો થશે. કેવું ફાઇન ગોઠવાઈ ગયું, જોયું? સિંહ ફાળ, સિંહ ફાળો. શું છે સાલું, એકવાર તમે સાહિત્યમાં પડો ને પછી બહાર નીકળાતું જ નથી. આ મારું કુટુંબ ગુજરાતી સાહિત્યની ગગનચુંબી ઇમારતની ગોર ખોદશે, એટલે કે પાયો ખોદશે. જય જય ગરવી ગુજરાત. મિત્રો, આ ગુજ્જુભાઈ ગિરીશ કુમારની મુસીબતોનો કોઈ અંત જ નથી. આજકાલ મારા બાપા શિરીષલાલને ભેદી ફિલ્મો, હોરર ફિલ્મો ને સિરિયલો જોવાનો રોગ લાગુ પડ્યો છે. તમે નહીં માનો, બજારમાં જઈને સસ્તી હોરર ફિલ્મો લઈ આવે છે. પ્યાસી જવાની, ખૂની હવેલી, તડપતી આત્મા ને દિવસ આખો જોયા કરે છે. અરે એટલું જ નહીં, અડધી રાત્રે ઊંઘમાં ઊભા થઈને ચાલવા માંડે. 4 દિવસ પહેલાં તો ગજબ કર્યો. આ ધાબા પર સૂતા હતા, અડધી રાત્રે ઊભા થયા. આ બાજુવાળા દિનુભાઈનું ફેમિલી સૂતું હતું, એની વચ્ચે જઈને સૂઈ ગયા. સારું છે, દિનુભાઈના મધર એ દિવસે નીચે બેડરૂમમાં સૂતા હતા ને હોબાળો થતા રહી ગયો. ગુમનામ હૈ કોઈ, બદનામ હૈ કોઈ. બાપુજી, અરે તમે આપણને બદનામ કરી નાખ્યા છે. આ સોસાયટી વાળા વાતો કરે છે, આ બધા ભૂતના ધતિંગો બંધ કરો. ગિરીશિયા, હું મરી ગયો ને તો ભૂત થઈને પછી તને જ વળગીશ. બાપુજી, તમારે દિવસમાં જેટલી વાર મને વળગવું એ વળગજો, પણ આડોશ પાડોશની ડોસીઓને નહીં વળગતા. મારે કોને વળગવું ને કોને ન વળગવું એ મારા ભૂતે નક્કી કરવાનું છે. અરે, દુનિયામાં ભૂત જેવું કઈ હોતું જ નથી. આ તમે હોરર ફિલ્મો ને સિરિયલો જોઈને વખર્યા છો. ના, અરે ઓલી બાજુવાળી પાડોશી કમળાના શરીરમાં પણ ભૂત આવે છે. હવે તો રોજ રાત્રે ઈ આવે છે, મને ઊંઘમાંથી ઉઠાડે છે અને પછી સામે ઊભો રાખી અને ચાયણીમાંથી મારું મોઢું જુએ છે. હું પૂછું છું કેમ, તો કે મારે કડવા ચોથનું વ્રત છે. અરે બાપુજી, કડવા ચોથનું વ્રત હોય તો એના વરનું મોઢું જુએ, ચાયણીમાંથી તમારું ડાચું શું કામ જુએ? અરે મેં પણ એને એ જ પૂછ્યું તો મને કે હું શું કરું, મારા મિસ્ટર તો માથે ઓઢીને સૂઈ ગયા છે. તમારો ચહેરો ઉઘાડો છે, તમે મને ગમી ગયા એટલે તમને જોઉં છું. ફોર અ ચેન્જ ફ્રોમ ચાયણી. બાપુજી, આમ પારકા બૈરાઓને ચાયણીમાં મોઢા નહીં બતાવો, પકડાઈ જઈશું ને તો ગામમાં મોઢું બતાવવા જેવું નહીં રહે. આ તો જે ભૂત મને કરાવે છે એ જ હું કરું છું. કहीं દીપ જલે કहीं દિલ. ઓ ભાઈ બસ કરો આવા વિચિત્ર અવાજો કાઢવાનું. અને એક વાત સાંભળી લો, આથી તમારે ધાબા પર નથી સુવાનું, નીચેના બેડરૂમમાં સુઈ જજો. નહીં નહીં, તો પછી દાદર ઉતરવામાં કમળાને તકલીફ થશે. હું તમને એમ પૂછું, આ કમળા ભૂત બનીને આવે છે, પણ મારી બા કેમ નથી આવતી સપનામાં? આ તો જેની ઈચ્છા અધૂરી રહી ગઈ હોય એ જ આવે. તારી માની બધી ઈચ્છા મેં પૂરી કરી છે.
અરે એક તારી માને રાજી રાખવા માટે મેં કેટલી બધીઓના દિલ દુભ્યા છે, એટલે બધી મને મળવા આવે છે. આજા રે મેં તો કબ સે ખડી ઇસ પાસ. બાપુજી આ ભૂત બનશે ને મારો જીવ લેશે. લે ગિરીશિયા, મંદિરે જવા ફૂલની આસકા લઈ લે. હા લાવો લાવો બાપુજી. વાહ બાપુજી, હા, તમે અહીંયાથી કેવી રીતે આવ્યા? દાદર પરથી. અરે પણ તો હમણાં અંદર ગયું કોણ? ભૂત!